હની ટ્રેપમાં લોકોને ફસાવતી ગેંગ હવે પોલીસના સકંજામાં આવી ગઈ છે। પોલીસે 4 લોકોને ઝડપી પાડ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે। નવસારીના ફાર્મ હાઉસમાંથી 4 લોકોને પોલીસે ઝડપ્યા। જહાંગીરપુરાના વૃદ્ધને ફસાવી 17 લાખ રૂપિયા પડાવ્યા હતા। દેહ વ્યાપાર કરતી મહિલા મારફતે આ ગેંગ લોકોને ફસાવતી। આરોપીઓ અગાઉ પણ હની ટ્રેપના કેસમાં પકડાયા હોવાની જાણકારી છે। જોકે આરોપીઓ પાસેથી પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની તપાસ પણ શરૂ કરી છે। અને બેડરૂમમાં મંદિરનું માપ લેવાના બહાને અંદર બોલાવી જે મહિલા છે એ નગ્ન થઈ અને જે આરોપી આવેલ છે એના તોડ કરવાના બહાને જે ફરિયાદી છે અંદર ઘૂસતા 4 ઈસમો અંદર ઘૂસી જાય છે। એમાં એક પોલીસના સ્વાંગમાં એક પત્રકારના સ્વાંગમાં રૂપિયા 17 લાખની માંગણી કરી અને બળજબરીપૂર્વક 17 લાખ રૂપિયા કઢાવી અને આરોપીઓ નાસી જાય છે। જે ગુનાની માહિતી ક્રાઇમબ્રાન્ચને મળતા ક્રાઇમબ્રાન્ચ પણ એની વોચમાં હતી। જે મુજબ નવસારીના કેવલ ફાર્મમાંથી આ 4 આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે।